કે કોયડો 1.8 ચોપડીની અંદર ઉદાહરણ 1.8 છે એ આપણને ચોપડીમાં આપેલું છે. હવે મેં ગઈકાલે કીધું હતું એમ ચોપડીની અંદર આ કોયડો તમે જોશો, તમારી જોડે ટેક્સ્ટબુક હોય તો તમે જોજો, અત્યારે હોય તો અત્યારે ખોલજો. 3 મોલર NaCl દ્રાવણની ઘનતા 1.25 ગ્રામ ml ઇનવર્સ એટલે કે ગ્રામ પ્રતિ ml છે. દ્રાવણની મોલાલિટી ગણો. હવે આ દાખલો તમારી સામે ચોપડી હોય તો તમે એની અંદર જોઈ લો કે કેટલો લાંબો કરીને દેશી રીતે આપણને આપેલો છે. એને બદલે જો આપણને કોઈક સૂત્ર ખબર હોય તો એનાથી સરળતાથી ગણી શકાય. શું આપેલું છે દાખલામાં એ પહેલા જોઈએ. 3 મોલર એટલે કોઈક NaCl નું દ્રાવણ છે એની મોલર સાંદ્રતા આપેલી છે મોલારિટીમાં. એ દ્રાવણની ઘનતા આપેલી છે. જો દ્રાવણની ઘનતા 1.25 ગ્રામ ml ઇનવર્સ, અથવા એને બીજા શબ્દોમાં હું આ રીતે બોલું છું ગ્રામ પર ml. બરાબર, હવે તમને ખબર પડવી જોઈએ. તો આ દ્રાવણની મોલાલિટી એટલે કે સ્મોલ m શોધવાનું છે. એટલે આના પરથી કન્ક્લુઝન શું આવ્યું કે મારે મોલારિટીને મોલાલિટીમાં ફેરવવાની છે. એટલે મોલારિટીને મોલાલિટીમાં ફેરવવા માટેનું સૂત્ર આપણી પાસે છે જ. બરાબર, ચલો એ સૂત્ર શું છે જો અહીંયા લખેલું રહ્યું 1/m = ρ/m. શામિલ હમણાં જ બોલ્યો. ચલો એની અંદર મોલાલિટી આપેલી છે તો કે ના નથી આપેલી. ખાસ પહેલી વસ્તુ તમને કહી રાખું કે પહેલી વસ્તુ તો તમારે આ સૂત્ર યાદ સરખા રાખવા પડશે. એમાં ભૂલ હશે એ નહીં ચાલે. બીજી વસ્તુ, સૂત્ર અત્યારે ઘણાને પૂછે ને આવડી ગયા, ઘણાને નથી આવડ્યા. ઘણા પછી હવે તૈયાર કરી દે, પણ સૂત્ર આવડતા હોય તેમ છતાં એનું જે સાદું રૂપ આપવાનું ને એમાં ઘણા બધા સ્ટુડન્ટને ભૂલ પડતી હોય છે. તો આવા જે ફેરવવાના દાખલા છે અને ખાસ આ સાંદ્રતાના બધા દાખલાની અંદર સ્ટુડન્ટને મોટે ભાગે કદાચ સૂત્ર આવડી જાય છે, પણ સાદું રૂપ આપવામાં નાની અમથી ભૂલને લીધે જવાબમાં પ્લસ માઇનસ થઈ જાય એટલે ખોટો પડતો હોય છે. ખાલી એને મેથડના માર્ક્સ આપતા હોય છે. તો ખાસ કેવી રીતે સાદું રૂપ આપવું ને એ સમજી લેજો. તમારી રીતે સાદું રૂપ નહીં આપવાનું, હું શીખવાડું રીતે કરજો તો શોર્ટમાં પડશે. ચલો મોલાલિટી મારે શોધવાની છે. દ્રાવણની ઘનતા ρ એ મને આપેલી છે 1.25. જો આવી રહી એ આપણે અહીંયા મૂકી દઈએ. સાંદ્રતા 3 મોલર 3 મોલર આપેલી છે એટલે કે મોલારિટીની જગ્યાએ હું 3 મૂકી દઉં. અણુભાર કોનો શોધવાનો તો કે જે દ્રાવ્ય હોય એનો. દ્રાવ્ય કોણ છે? મીઠું NaCl. NaCl નો અણુભાર કેટલો થાય? ના યાદ હોય તો ગણી લેવાનો, નહીં તો NaOH નો જેમ તમે 40 ગોખ્યો છે એ જ રીતે NaCl નો 58.5 ગોખી નાખવાનો. તો એ અણુભાર આપણે મૂક્યો 58.5 અને 1000 તો આપણને ખબર જ છે. તો બધાની હવે કિંમત આવી ગઈ. પછી નેક્સ્ટ સ્ટેપ શું કરવાનું? જો આ પટેલોનો ભાગાકાર અલગ કરવાનો અને બોમણનો ભાગાકાર અલગ કરવાનો. બરાબર, 1.25/3 કરીને મેં જવાબ લખ્યો 0.4167. બીજી એક તમને ટકોર કરું. જે સ્ટુડન્ટ્સ અત્યારે હવે આપણે દાખલા ગણવાના શરૂ થયા છે, પહેલે ઘણા બધા ટાઈમથી ગણીએ છીએ, તો તમારી જોડે કેલ્ક્યુલેટર હોવું જોઈએ. તો તમારે પણ ભલે અત્યારે તમને અહીંયા ગણતરી કરેલો જવાબ દેખાતો હોય, પણ તમારે કેલ્ક્યુલેટરમાં જાતે ગણવાનું. અત્યારે પણ કેલ્ક્યુલેટરમાં કરવાની, અને તમે જ્યારે તમારા ચોપડાની અંદર આને ઉતારતા હો દાખલાને, ત્યારે પણ બેઠો ઉતારો ના કરશો, ગણીને લખજો. તો એક્ઝામમાં ઓછી તકલીફ થશે, નહીં તો એક્ઝામમાં આંચકા મારી જશો. આ મારા રીતેશ કોરાટના શબ્દો છે. તારીખ 9 જુલાઈના રોજ, 9 જુલાઈ 2020, સવારના 8 થી 9 ની વચ્ચે. ચલો પછી 58.5/1000 એ તો ડાયરેક્ટ જ આપણને આવડે. ના આવડે તો કેલ્ક્યુલેટરમાં કરી લેવાનું. 0.0585. પછી શું કરવાનું તો કે આ બંનેની બાદબાકી કરવાની. બાદબાકી કરતા જવાબ મળ્યો 0.3585. હવે સ્ટુડન્ટની મેઇન થતી ભૂલ શરૂ થાય છે. સ્ટુડન્ટ અત્યાર સુધી શું કરે? આ દાખલાની ગણતરીમાં તમારી કદાચ ટેવ હોય ને એ પ્રમાણે જો આપણે અહીંયા પહેલા મેઇન સૂત્ર મૂક્યું 1/m બરાબર આ. પછી આપણે શું કરીએ ખબર? આપણે આવું નહીં કરતા. આપણે શું કરીએ? આ સૂત્ર મૂક્યું, એના બરાબર રોની કિંમત મૂકીએ. શું તો કે 1.25 ભાગ્યા મોલારિટી તો કે 3 માઇનસ અણુભાર તો કે 58.5 છેદમાં તો કે 1000. ચલો આ બધું કર્યું. ચલો 1.25/3 કેટલા તો કે 0.4167.
-58.5 ભાગ્યા 1000 એટલે કેટલા? તો કે 0.0585. એટલે કેલ્ક્યુલેટરમાં આ બાદ બાકી કરી તો કે હા કરી. જવાબ કેટલો આવ્યો? તો કે 0.3582. એટલે પ્રેમથી સ્ટુડન્ટ 0.3582 એને મોલાલિટી જવાબ આવ્યો એ રીતે ગણી લે છે. પણ મારા વાલાઓ, આ 0.3582 એ કોનો જવાબ આવ્યો? 1/m નો જવાબ આવ્યો. એટલે કે 1/છેદમાં મોલાલિટીનો જવાબ આવ્યો. આપણે તો મોલાલિટી શોધવાની છે. એટલે મોલાલિટી શોધવા માટે મારે શું કરવાનું? તો બંને બાજુ ઉલટાઈ દેવાની. 1/m છે એને ઊંધું કરું તો m ઉપર આવી જાય અને 0.3582 છે એ 1/છેદમાં આવી જાય. એટલે બંને બાજુ ઉલટાઈ દેવાના તો m ઉપર આવી જાય અને 0.3582 નીચે, એટલે કે 1/છેદમાં આવી જાય. પછી ભાગાકાર કરવાનો 1/0.3582, એટલે તમને મોલાલિટીની કિંમત મળશે 2.79. એકમ લખવાનો નહીં ભૂલવાનો, મોલ. માટે આ સૂત્ર અથવા કોઈ પણ સૂત્ર જ્યારે આપણે વાપરવાનું હોય ત્યારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું, સૂત્રમાં દર વખતે આખું લખવાનું. અહીંયા હમણાં જે આ મેં ગણતરી કરીને સમજાય ને એવું બરાબર કરીને લખવાની મંડી પડવાનું. દર વખતે આગળ લખવાનું 1/m બરાબર 1/m બરાબર 1/m બરાબર. તો તમારે છેલ્લે ભૂલ નહીં થાય. આગલા વર્ષોમાં જે સ્ટુડન્ટને ભૂલ થાય છે એને અનુભવને આધારે હું તમને કહું છું કે આટલી વસ્તુ ધ્યાન રાખવાની. અધરવાઇઝ દાખલો સહેલો છે, કોઈ તકલીફ આની અંદર છે નહીં. બીજી એક વસ્તુ આની અંદર ચોખવટ કરી દઉં, ક્રોસ ચેક તમારે કરવું હોય તો ધારો કે ભૂલથી તમે અહીંયા જે જમણી બાજુ જે રીતે આપણે ગણતરી કરીને એ રીતે ગણતરી કરી અને તમે જવાબ લાવ્યા 0.3582 મોલલ. આ જવાબ લાવ્યા. હવે આ જવાબ સાચો છે કે ખોટો એ કેવી રીતે ક્રોસ ચેક કરવાનું? તો એક વાક્ય યાદ રાખજો કે કોઈ પણ દ્રાવણની મોલારિટી અને મોલાલિટી બંને સાંદ્રતા આપણે માપી શકીએ અને બંનેના મૂલ્યમાં બહુ વધારે ડિફરન્સ ના હોય. તમે જોયું હશે કે દ્રાવણની મોલારિટી અહીંયા આપેલી છે 3 અને મોલાલિટી આપણે શોધીએ કેટલી આવી? તો કે 2.79. આ 2.79 અને મારે 2.8 લખાય તો આ 2.8 એ ઓલમોસ્ટ 3 ની નજીક કહેવાય. તો દ્રાવણની મોલારિટી 3 અને મોલાલિટી 2.8. એટલે કહેવાનો મિનિંગ એટલો કે મોલારિટી અને મોલાલિટીના મૂલ્યમાં બહુ વધારે ડિફરન્સ હોય નહીં. તો જવાબ આવે એટલે એકવાર ક્રોસ ચેક કરી લેવાનું કે મારો જવાબ જે મને મોલારિટી આપેલી છે એની નજીક છે કે દૂરનો. અથવા તમને ઊંધું આપેલું હોય કે મોલાલિટી આપેલી હોય અને મોલારિટી શોધવાની હોય, એ ટાઈમે મોલારિટીનો જે જવાબ આવે છે એ તમને દાખલામાં આપેલી મોલાલિટીની નજીકનો જ છે. સેમ જ આવે એવું નહીં કહેતો, બરાબર? થોડોક તો ડિફરન્સ હશે જ અને હોય જ, પણ એ બહુ વધારે ડિફરન્સ હોય ને. અહીંયા જો પેલામાં કેટલો હોય? 0.3582. આટલો બધો મોટો ડિફરન્સ હોય નહીં. એટલે ખાસ યાદ રાખવાનું, આ બધા દાખલાની અંદર આવી ભૂલ થાય નહીં. બરાબર? ચલો, તો આ પહેલા દાખલાનો સ્ક્રીનશોટ લઈ લેશો, છેલ્લે કદાચ ભૂલાઈ જાય તો. ચલો, સ્ક્રીનશોટ 1, સ્ક્રીનશોટ 2, સ્ક્રીનશોટ 3, સ્ક્રીનશોટ 4. ચલો, આ દાખલાની અંદર કોઈને કોઈ પણ જાતની તકલીફ પડી હોય તો મને જણાવી શકો છો હાથ ઊંચો કરીને. ચલો, કોઈ તકલીફ નથી, બધા હોશિયાર છોકરા છે. આપણે આગળ જઈએ છીએ. ચલો, સ્વાધ્યાયનો એક દાખલો મને આપેલો છે. ભાઈ, સ્વાધ્યાયનો દાખલો આપેલો છે ને એમાં થોડુંક સહેજ ખાસ વ્યવસ્થિત ધ્યાન આપજો. જો અહીંયા શું કીધું છે, સ્વાધ્યાયનો 1.12 નંબરનો દાખલો. જો મિથેનોલની ઘનતા, પહેલા રકમ વાંચી લો પછી બધી ઇન્ડિવિજ્યુઅલ વસ્તુ પર ફોકસ કરવાનું. જો મિથેનોલની ઘનતા 0.793 કિલોગ્રામ પર લીટર, બરાબર? હવે કોઈ પણ વસ્તુને છે ને પહેલા એકવાર વ્યવસ્થિત જોઈ લેવાની, પછી ડીપમાં જવાનું. આપણે ઘણીવાર શું કરીએ, દાખલામાં ઘનતા જો કિલોગ્રામ પર લીટરમાં આપેલી છે, સરે શું કીધું હતું? ગ્રામ પર લીટરમાં ફેરવવાનું. એટલે ફટાફટ
એટ અ ટાઈમ દાખલો વાંચીને આગળ વાંચવા કરતા પહેલા 0.793 ને કિલોગ્રામ પ્રતિ લીટર ને બદલે ગ્રામ પ્રતિ ml માં ફેરવવાનું શરૂ કરી દે. અલ્યા ભાઈ એવું ના કર, થોડીક વાર પહેલા આખો દાખલો વ્યવસ્થિત વાંચી લે, પછી બધી વાર્તા કરજે. આટલી ઘનતા હોય તો તેનું 2.5 લીટર એટલે કે 2.5 લીટર 0.25 મોલર દ્રાવણ બનાવવા કેટલું કદ જોઈશે? ઓહો હો. હવે એક પછી એક બધી વસ્તુની ચોખવટ કરું. જો કન્ડિશન કેવી છે, મારે મિથેનોલનું દ્રાવણ બનાવવું છે, બરાબર? એટલે મારે મિથેનોલ એ પ્રવાહી સ્વરૂપનો હોય, એ મિથેનોલમાં કશું નથી ઓગાળવાનું, મિથેનોલને મારે પાણીમાં ઓગાળવાનો છે. મિથેનોલને પાણીમાં ઓગાળે એટલે કે સાદા શબ્દોમાં આપણે લઠ્ઠો એને કહીએ, બરાબર? ઓકે, આ મિથેનોલને પાણીમાં ઓગાળીને દ્રાવણ બનાવવું છે. કેટલું ભાઈ દ્રાવણ બનાવવું છે? તો કે 2.5 લીટર. જો અહીંયા લખેલું છે, પણ એની સાંદ્રતા કેટલી રાખવી છે? તો કે 0.25 મોલર. ઓકે, મારે આટલું દ્રાવણ બનાવવું છે, આટલા લીટર બનાવવું છે. એમાં મારે મિથેનોલ કેટલો નાખવાનો? પાણીની વાર્તા કોઈ દિવસ આપણે નહીં કરવી. એમાં મિથેનોલ કેટલો નાખવાનો એ આપણે શોધવાનું છે. ચલો, કેવી રીતે દાખલો ગણવાનો એ પછી આપણે ડીપમાં જઈએ. પહેલા એટલું સમજી લઈએ કે મારે કોઈક દ્રાવણ બનાવવાનું હોય, જેમ કે ખાંડનું પાણીમાં દ્રાવણ, મીઠાનું પાણીમાં દ્રાવણ. એમાં મને કીધું હોય કે આટલા લીટર દ્રાવણ બનાવવું છે ને આટલી સાંદ્રતા વાળું આટલું ગળ્યું દ્રાવણ બનાવવું છે, તો આપણે શું કરીએ? પહેલું એ શોધીએ કે એમાં ખાંડ કેટલી નાખવાની. એ વસ્તુ આપણે અહીંયા શોધવાની છે કે મારે 2.5 લીટર 0.25 મોલર સાંદ્રતા ધરાવતું મિથેનોલનું પાણીમાં દ્રાવણ બનાવવું છે. એમાં મિથેનોલ કેટલો નાખવાનો એ પહેલા મારે શોધવાનું છે. એટલે મોલારિટીનું જ્યારે આપણે સૂત્ર વાપરીશું ને, સાદો આપણો જે મોલારિટીનો દાખલો હતો ને એ જ રીતનો અહીંયા દાખલો છે. એ મોલારિટીના દાખલાની અંદર મને દ્રાવણની મોલારિટી કેટલી રાખવાની ને એ આપેલી છે. જો કેટલી છે? 0.25 મોલર રાખવાની છે. અંદર મિથેનોલ નાખવાનો છે. મિથેનોલનો અણુભાર તો આપણે શોધી શકીએ ને. મિથેનોલનું સૂત્ર આપણને ખબર હોવી જોઈએ, કદાચ તમે 10મા ધોરણમાં ભણ્યા હશો. મિથેનોલનું સૂત્ર થાય CH3OH. આ મિથેનોલનું સૂત્ર. એના પરથી મિથેનોલનો અણુભાર મળે કે ના મળે? તો કે મળે. કેટલું એનું કદ રાખવું છે? દ્રાવણનું કદ કેટલું રાખવું છે? તો જો મને આપેલું છે 2.5 લીટર, એને પછી આપણે ml માં ફેરવી દઈએ. 1000 તો આપણને ખબર જ છે. તો દ્રાવ્યનું વજન એટલે કે મિથેનોલનું વજન કેટલું મારે જોશે એ મારે શોધવાનું છે. પહેલા હું શરૂઆતથી નહીં ગયો, પહેલા મેં તમને થીમ સમજાવી કે મારે આ દાખલામાં કરવાનું છે શું. તો કે સૂત્ર મૂક્યું, તો એ સૂત્રમાં મારે આ મિથેનોલનું વજન કેટલું જોશે એ શોધવાનું પૂછ્યું છે. હવે મિથેનોલ મેં તમને કીધું એમ પ્રવાહી હોય છે ને, એટલે આપણને એનું વજન અહીંયા ડાયરેક્ટ નથી આપેલું, એ શોધવાનું છે. કેમ એવું? તો તમને પણ કદાચ અનુભવ હશે કે કોઈ પણ ઘન પદાર્થ હોય ને, તો એનો જથ્થો આપણે ગ્રામ કે કિલોગ્રામમાં માપીએ, જેમ કે ખાંડ, મીઠું વગેરે હોય એ. પણ પ્રવાહી હોય ને તો આપણે એનું વજન નથી માપતા, એનું આપણે સામાન્ય રીતે કદ માપીએ છીએ. તમે કોઈ દિવસ એવું નહીં જોયું હોય કે દૂધ 5 કિલો છે, તમે દૂધ 5 લીટર કે 1 લીટર એવા એકમમાં માપતા હોવ છો. તો પ્રવાહી સામાન્ય રીતે આપણને પ્રવાહી સામાન્ય રીતે એનો જથ્થો કદમાં મપાતો હોય છે. હવે અહીંયા મને શું પૂછ્યું છે? એનું કેટલું કદ જોશે, કેટલું વજન જોશે એવું નહીં પૂછ્યું. એના માટે મને અહીંયા ઘનતા આપેલી છે, બરાબર? ઓકે, પહેલા સાદામાં સાદો હું જે રીતે સ્ટેપમાં શરૂ કરું છું ને એ સ્ટેપ સમજજો, પછી દાખલો જે રીતે છે વ્યવસ્થિત તમને ફરી એકવાર સમજાવી દઈશ. ચલો, પહેલા ડાયરેક્ટ હવે સૂત્ર જોજો, બીજું કશું ના જોતા. ચલો, સૂત્ર મને આપેલું છે મોલારિટી બરાબર W/1000/mW/V. એમાં મોલારિટી મેં મૂકી દીધી 0.25, મને દાખલામાં આપેલી છે. અણુભાર મિથેનોલનો ગણી શકાય એટલે 32 મેં કીધો. દ્રાવણનું કદ 2.5 લીટર, 2.5 લીટરને 1000 વડે ગુણો એટલે 2500 ml. એ 2500 ml મેં અહીંયા મૂકી દીધા. 1000 તો મને આપેલા જ છે. એટલે હવે સાદરૂપ આપવા માટે જો મેં શું કર્યું, 2 મીંડી ગઈ. પછી W શોધવાનો હતો, એ એક બાકી હતો, એટલે એને સૂત્રનો કરતા બનાવ્યો. તો W એને સૂત્રનો કરતા બનાવ્યો તો આ રીતનું મને મળે 0.25 × 32 × 25/10. સાદો ગુણાકાર ભાગાકાર કરતા જવાબ આવે છે 20. હવે બધી વસ્તુ તમને ડિટેલમાં નહીં સમજાવું, બરાબર?
અહીંયા સાદો ગુણાંક કયું ક્યાં જાય છે દર વખતે હવે સમજાવવાનું ના હોય. હવે 11 સાયન્સમાં આવી ગયા, અગાઉ ઘણું બધું મેં સમજાવેલું છે. તો અહીંયા મને એક વસ્તુ મળી કે મારે 2.5 લીટર 0.25 મોલર મિથેનોલનું દ્રાવણ બનાવવા 20 ગ્રામ મિથેનોલ જોઈએ. હવે મિથેનોલ એ તો પ્રવાહી છે, એનું વજન આપણે માપી ના શકીએ. તમને સવાલ થશે કેમ પ્રવાહીને વજન કાંટા ઉપર મૂકો તો એનું વજન ના મપાય? માપી શકાય, પણ તકલીફ કેવી થાય? પ્રેક્ટિકલ મેં કરેલું છે એટલે ઇન્ડસ્ટ્રીમાં કોઈ પણ પ્રવાહીને આપણે માપવું હોય, વજન કાંટા ઉપર મૂકવું હોય તો આપણે કઈ એને ડાયરેક્ટ અંદર રેડવાનું ના હોય. પહેલા એક પાત્ર લેવું પડે, એને વજન કાંટા ઉપર મૂકીને 0 કરી દેવું પડે એનું વજન. આપણે ઘણીવાર પેલા શાકભાજી વાળા ત્યાં કરતા હોય એ રીતે. પછી એની અંદર ધીમે ધીમે પેલું પ્રવાહી નખાય. કેટલું પ્રવાહી નાખવાનું? તો કે મારે જેટલું વજન કરવું છે એટલું. એટલે અહીંયા મારે 20 ગ્રામ વજન જોઈએ છે, તો પ્રવાહી મિથેનોલનો ધીમે ધીમે પેલું જે પાત્ર છે વજન કાંટા ઉપર મૂકેલું, એમાં ધીમે 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 કરતા આપણે 20 ગ્રામ નાખ્યું. નીચે વજન કાંટા ઉપર આપણને બતાવે છે ખરું 20 ગ્રામ, પણ તકલીફ કેવી પડે તમને પણ કદાચ અનુભવ હશે. આ પાણી છે, ઇથેનોલ, બીજા બધા ઘણા બધા જે પ્રવાહી છે, એ લોકોનો સામાન્ય ગુણધર્મ એવો કે એ લોકો બાષ્પમાં રૂપાંતર પામવાનો ગુણધર્મ ધરાવે. એટલે તમે વજન કાંટા ઉપર પેલું પ્રવાહી નાખીને એનું વજન 20 ગ્રામ કરો છો ખરા, પણ તો એ બીકર જેમ પેલું જે નાખો છો એ બીકરને સાઈડ ઉપર મૂકો છો, પછી પેલું બીકર લઈ અને એને પાણીમાં નાખો છો ને ત્યાં સુધીમાં તો 1-2 ગ્રામ ઉડી ગયું હોય, કેમ કે એ તો બાષ્પશીલ હોય, ઉડી જાય એવું હોય. એટલે તમે નાખવા ગયા હોય 20 ગ્રામ, તમને લાગતું હોય મેં 20 ગ્રામ નાખ્યું, પરંતુ તમે નાખ્યું હોય કેટલું 17-18 કે 18.5 ગ્રામ. ખબર પડી? એટલા માટે પ્રવાહીનું ક્યારેય દળ નથી માપતા, એનું કદ મપાતું હોય છે. કદને કોઈકની અંદર પેલા કોઈ બીકરમાં લઈ લેવાનું, એની અંદર અંકિત માર્કા કરેલા હોય એવું, પછી એની અંદર પાણી નાખી દેવાય. થઈ ગયું ક્લિયર? તો આ રીતે આવા જે પ્રવાહી છે એને માટે વજન અહીંયા આપણે માપ્યું ખરું, પરંતુ પ્રેક્ટિકલી જ્યારે લેવાનું થાય ત્યારે એનું કદ મપાતું હોય છે. એટલે મારે આ જે વજન મળ્યું ને એને કદમાં ફેરવવાનું છે, કારણ કે મને દાખલામાં જો શું પૂછ્યું, કેટલું કદ જોઈશે. તો ચલો વજનને કદમાં કેવી રીતે ફેરવાય એના માટે મને આપેલી છે ઘનતા રો. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. પણ એક વસ્તુ ખાસ સમજજો, અહીંયા જે ઘનતા આપેલી છે ને દ્રાવણ નથી આપેલી, કારણ કે આપણે મોલારિટીને મોલાલિટીમાં આવું ક્યાંય ફેરવવાનું નથી. આ તો માત્ર મારો દ્રાવ્ય પદાર્થ પ્રવાહી છે ને, એટલે એના વજનને કદમાં ફેરવવા માટે ઘનતા આપેલી છે, બાકી કોઈ પર્પઝ નથી અહીંયા ઘનતા આપવાનો. હવે ઘનતા બરાબર દળના છેદમાં કદ આપણી પાસે સૂત્ર છે, હા છે. એમાં ઘનતા આપણને શેમાં આપેલી છે તો છે કે જો હવે આપણે જોઈએ 0.793 કિલોગ્રામ પ્રતિ લીટર. ઓહો, કિલોગ્રામ પ્રતિ લીટરમાં ના ચાલે, મારે એને ગ્રામ પ્રતિ ml માં ફેરવવા પડે. હવે ગ્રામ પ્રતિ ml માં ફેરવવા કોને ફેરવવાના છે? ગ્રામ પ્રતિ ml માં, તો કે કિલોગ્રામ પ્રતિ લીટર ને મારે ગ્રામ પ્રતિ ml માં ફેરવવાના છે. માર ભાઈ માર બેન, કિલોગ્રામ ને ગ્રામમાં ફેરવવા માટે શું કરવું પડે? તો કે એને 1000 વડે ગુણવા પડે. લીટર ને ml માં ફેરવવા શું કરવું પડે? તો કે એને 1000 વડે ગુણવા પડે. આપણે અગાઉ બધું જોયા છીએ. એટલે અહીંયા 0.793 કિલોગ્રામ પ્રતિ લીટર હતું, એને ઉપર 1000 વડે ગુણ્યું, નીચે 1000 વડે ગુણ્યું. બરાબર? તો 1000 તો કેન્સલ થઈ ગયા, એટલે જવાબ આવે છે 0.793. એનો એજ. એટલે તમને એવો સવાલ થશે કે દર વખતે ઘનતા જે દાખલામાં આપેલી હોય એ જ લઈ લેવાની? ના, પહેલા ખાસ એકમ જોવાનો, કારણ કે ઘણીવાર તમને કન્ફ્યુઝ કરવા ઘનતા કિલોગ્રામ પ્રતિ ml ની અંદર પણ આપેલી હશે. તો એ વખતે શું કરવાનું? તો કે કિલોગ્રામ પ્રતિ ml માંથી ગ્રામ પ્રતિ ml માં ફેરવવાના છે. એ ટાઈમે માત્ર જે ઉપર કિલોગ્રામ છે એને જ ગ્રામમાં ફેરવવાના હોવાથી ખાલી ઉપર જ 1000 વડે ગુણવાના, નીચે તો ml એઝ ઇટ ઇઝ છે. તો આ વસ્તુનું દરેકે ખાસ ધ્યાન રાખવું કે ઘનતા કયા એકમમાં આપેલી છે. બરાબર? તો ઘનતાને આપણે ગ્રામ પ્રતિ ml માં કન્વર્ટ કરી દીધી. યસ. હવે મારે શોધવાનું છે શું? કદ. તો ઘનતા રો બરાબર વજન w ભાગ્યા કદ v માં v શોધવાનું હોવાથી v ને સૂત્રનો કરતા બનાવું તો v બરાબર w અપોન રો. એમાં w વજન આપણે શોધ્યું કેટલું છે? તો કે 20 ગ્રામ.
ઘનતા રો આપણે કન્વર્ટ કરી ગ્રામ પ્રતિ ml માં એટલે મળી 0.793. 20 ભાગ્યા 793 કરું છું તો મને જવાબ મળે છે 22.85 મિલી એટલે કે ml, કારણ કે ઘનતાને આપણે ગ્રામ પ્રતિ ml માં કન્વર્ટ કરી. તો આપણે એવું કહી શકીએ કે 2.5 લીટર 0.25 મોલર દ્રાવણ બનાવવા મિથેનોલનું 20 ગ્રામ એટલે કે 25.22 ml કદ જોઈશે. ચલો આ દાખલાની અંદર કોઈને ના ખબર પડી હોય તો મને પૂછી શકે છે દાખલો જૂના જે આપણે દાખલા ગણતા હતા મોલારિટી શોધવાના સાદા એના જેવો જ છે, પણ આમાં એક વિશિષ્ટ વસ્તુ ઘનતા જેવી આવે છે ને એટલે મેં અત્યારે એને અહીંયા લીધો છે. ચલો, nobody has any kind of problem, so we can continue with the next sum. પહેલા આનો સ્ક્રીનશોટ લઈ લેશો દરેક જણ. સ્ક્રીનશોટ 1, સ્ક્રીનશોટ 2, સ્ક્રીનશોટ 3. હા હા, ચાલો નેક્સ્ટ આગળનો દાખલો. અરે વાહ, મસ્ત દાખલો. અને બીજી એક વસ્તુ તમને મને જણાવતા આનંદ થશે. આજે દાખલો છે સ્વાધ્યાયનો 1.6 નંબરનો. નાઇટ્રિક એસિડનો એક આપણા જેવો નમૂનો, કેવો આપણા જેવો નમૂનો, એની ઘનતા 1.41 ગ્રામ ml ઇનવર્સ એટલે કે ગ્રામ પ્રતિ ml માં આપેલી છે. તમે બધાએ પણ મ્યુટ બંધ રાખીને જ હાશ કરી લેવાનું હો, આના માટે મ્યુટ નહીં ખોલવાનું. એના એ નાઇટ્રિક એસિડના દ્રાવણના દળ ટકા છે 69%. આ નમૂનામાં નાઇટ્રિક એસિડની સાંદ્રતા મોલ પ્રતિ લીટરમાં ગણો. એટલે ભાઈ પહેલું કોઈ પણ દાખલો આવે ને એટલે જેટલી વસ્તુ આપેલી હોય ને એનું લિસ્ટ કરી લેવાનું. પહેલું શું આપેલું છે તો કે ઘનતા રો, એનું મેં અહીંયા લિસ્ટ કરી દીધું. આટલી ઘનતા છે, ગ્રામ પ્રતિ ml માં છે એટલે ફેરવવાની જરૂર નહીં. પછી એના દળ ટકા આપેલા છે એટલે બીજી વસ્તુ આપણે લખી દીધી પર્સન્ટેજ W/W 69%. શોધવાની છે શું? એ નાઇટ્રિક એસિડની સાંદ્રતા. શેમાં? મોલ પ્રતિ લીટરમાં. એટલે મોલ પ્રતિ લીટરમાં સાંદ્રતા એટલે શું શોધવાનું કીધું છે? કોઈ મને કહેશે? હાથ ઊંચો કરવાની જરૂર નહીં, મ્યુટ ઓપન કરીને બોલો. મોલારિટી. યસ, મોલારિટી શોધો એવું કે અથવા મોલ પ્રતિ લીટરમાં સાંદ્રતા શોધો અથવા મોલ પ્રતિ લીટર શોધો, એ ગમે તે કે આપણે મોલારિટી શોધવાની છે. આ અલગ અલગ રીતે કેવી રીતે દાખલામાં પૂછે એ મેં તમને કીધું. ચલો, ઘનતા આપેલી છે, પર્સન્ટેજ W/W છે, મોલરિટીમાં સાંદ્રતા શોધવાની છે. ચલો, આપણી પાસે સૂત્ર છે જ એટલે આ તો સૂત્ર ફેરવ્યું. આપણે તો ડાયરેક્ટ આ જ સૂત્ર યાદ રાખવાનું. મોલારિટી બરાબર પર્સન્ટેજ W/W ગુણ્યા રો ગુણ્યા 10/mw. માર ભાઈ મોલારિટી શોધવાની છે. પર્સન્ટેજ W/W કેટલા છે તો કે 69% છે. રો ઘનતા કેટલી છે તો કે 1.41 છે. 10 તો આપણને ખબર જ છે. નીચે જે અણુભાર છે એ કેટલો છે? નાઇટ્રિક એસિડ માટે 63 છે. ના આવડતો હોય તો અહીંયા આપણે ગણીને આપેલો છે. ચલો, બધાનું સાદરૂપ આપવાનું એટલે 69 ગુણ્યા 1.41 ગુણ્યા 10/63. સાદરૂપ આપીએ તો જવાબ મળી ગયો 15.44 મોલ પ્રતિ લીટર. અહીંયા આપણને શોધવાનું મોલ પ્રતિ લીટરમાં કીધું છે ને, એટલે એકમ પણ આપણે એવો જ લખવાનો, મોલ પ્રતિ લીટર. કારણ કે જો તમે મોલારિટીઓ એકમ લખો ને તો કોઈક મારા જેવો ખડ્ડુસ સાહેબ હોય ને વિચિત્ર, જેને કોઈ દાખલા આવડતા હોય નહીં આવા બધા, અથવા એને એવી ખબર ના પડતી હોય કે મોલારિટી અને મોલ પ્રતિ લીટર સેમ છે, તો એ તમારો દાખલો ફટાક દઈને એકમનો અડધો માર્ક્સ કાપી લે. પણ એને ખબર ના પડે ભાઈને કે બંને એક જ કહેવાય. એટલે આપણે એને તકલીફ ના પડે ને એનું ખાસ ધ્યાન રાખવું. 11મા ધોરણમાં ચાલી જાય, કેમ કે હું જ પેપર ચેક કરવાનો, પણ 12મા ધોરણમાં બોર્ડમાં જાવ ત્યારે શું આવે નક્કી નહીં. એટલે ખાસ આવી બધી બાબતોનું ધ્યાન રાખવું. બરાબર? ચલો, આનો સ્ક્રીનશોટ લઈ લો. चलो, कदम कदम बढ़ाए जा, खुशी के गीत गाए जा. ઈહા, ઓય
એક દ્રાવણ જેમાં ઇથેનોલ, એટલે આ ભાઈ આ તો દારૂ આવ્યો, દારૂ પીવાય તો કે દારૂ ના પીવાય, જેમાં ઇથેનોલના મોલ અંશ 0.040 છે. મેં અગાઉ એક દાખલાની અંદર તમને એવું કીધું હતું કે ક્યારેક ક્યારેક પોઈન્ટ પછીના કોઈક મેઇન આંકડા પછી 0 આવે એને તમે ના ગણો ને તોય ચાલે, એટલે આને 0.04 બોલો ને તો પણ ચાલે, આપણે 0.040 કે 0.04 ગમે તે બોલી શકીએ. હવે મને આપેલા છે મોલ અંશ x આપેલા છે. આ દ્રાવણમાં ઇથેનોલની પાણીમાં મોલારિટી શોધો. કોઈ મને કહેશે શું કરવાનું છે? કોઈ કશું કહેતું જ નહીં. કોઈ કોઈ ના કહો. હશે તાર મારી જોડે કિટ્ટા કરી હોય કઈ વાંધો નહીં, આપણે કશું એવું નહીં. જો અહીંયા મને આપેલા છે મોલ અંશ અને મારે શોધવાની છે મોલારિટી. એટલે આ મોલ અંશને મોલારિટીમાં ફેરવી શકાય તો કે હા ફેરવી શકાય ને. ઓકે, બે રીતે દાખલો ગણી શકાય. આપણે પહેલા સાદી રીતે દાખલો ગણીએ. અહીંયા જે આપેલો છે એ જો, અહીંયા ઇથેનોલના મોલ અંશ કેટલા આપેલા છે તો કે 0.040. ઓકે, ઇથેનોલના મોલ અંશનું સૂત્ર શું તો કે ઇથેનોલના મોલ એટલે કે જો મેં શું લખ્યું છે N of E. N એ મોલની સંજ્ઞા, કોના મોલ તો કે ઇથેનોલના, એટલે N of E લખ્યું અને નીચે N of પા લખ્યું, પા એ. બરાબર. તો ઇથેનોલના મોલ અંશનું સૂત્ર મેં મૂકેલું છે કે ઇથેનોલના મોલ છેદમાં કુલ મોલ. કુલ મોલ એટલે કે બંને ઇથેનોલ અને પાણીના મોલ અંશનો સરવાળો. કેમ કે અહીંયા દ્રાવણ ઇથેનોલનું પાણીમાં બનાવેલું છે એટલે બે જ ઘટકો છે, ઇથેનોલ અને પાણી. ઓકે, વેરી ગુડ. ચલો આગળ જઈએ. ઇથેનોલના મોલ અંશ મને આપેલા છે. પાણીના મોલ મેં 55.55 લીધા. આ કેમના લીધા એ મેં અહીંયા સાઈડમાં તમને સમજાવ્યું કે પાણીની ઘનતા કેટલી છે તો કે 1 ગ્રામ પ્રતિ ml. એટલે આ કેમની આવી તો જો અહીંયા એ લોકોએ કીધું છે કે પાણીની ઘનતા 1 છે તેમ ધારો. પાણીની ઘનતા 1 જ છે ના, 1 છે એવું ધારવાનું છે. બરાબર. અને વાત સાચી, પણ કોઈ ચોક્કસ તાપમાને 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીની ઘનતા 1 હોય છે એવું વૈજ્ઞાનિક બધા સ્વીકારે છે. બરાબર. એટલે દાખલાની અંદર કદાચ કોઈક વાર ઘનતાની જરૂર પડી અને તમને આપેલી ના હોય ને તો 1 લઈ લેવાની, પણ જો જરૂર પડતી હોય ને તો જ. હવે પાણીની ઘનતા કેટલી 1 પણ એકમ શું તો કે ગ્રામ પ્રતિ ml. યાદ રાખવાનું 1 ગ્રામ પ્રતિ ml નો મીનિંગ શું એ હું તમને કહું. 1 ગ્રામ પ્રતિ ml એટલે કે પ્રતિ 1 ml, એટલે 1 ml પાણીનું વજન દળ કેટલું તો કે 1 ગ્રામ. 1 ml નું 1 ગ્રામ તો 2 ml નું તો 2 ગ્રામ, 5 ml નું 5 ગ્રામ, 10 ml નું 10 ગ્રામ. તો 1000 ml પાણીનું વજન કેટલું તો કે 1000 ગ્રામ. ઓકે, હવે પાણીનું વજન 1000 ગ્રામ છે, એના પરથી મારે મોલ શોધવા હોય તો 1000 એનું વજન 1000 ગ્રામ છેદમાં એનો અણુભાર, એટલે આ વજન ભાગ્યા અણુભાર કરું તો મને શું મળે તો કે પાણીના મોલ. 1000 ભાગ્યા 18 કરું તો જવાબ આવે 55.55. તો પાણીના મોલ કેટલા થયા તો કે 55.55. પરંતુ આ 55.55 મોલ પાણી કેટલા લીટરમાં છે તો કે 1000 ml માં. 1000 ml એટલે 1 લીટર. તો 55.55 મોલ 1 લીટરમાં છે તો એ સાંદ્રતા કેટલી કહેવાય તો કે 55.55. આપણે ત્યાં સુધી ડીપમાં નહીં જવું, પણ અહીંયા મારે જેટલી જરૂર છે એટલું તમને સમજાવું કે આપણે જે પાણી લીધું એમાં પાણીના મોલ કેટલા હશે તો કે 55.55. કેવી રીતે આવ્યા તો કે એના વજન 1000 ગ્રામને 18 વડે ભાગ્યા. ઓકે, કઈ વાંધો નહીં. તો પાણીના અહીંયા આપણે મોલ 55.55 કેવી રીતે આવ્યા એ આપણે અહીંયા સમજ્યા, બાજુમાં મેં તમને સમજાવેલું છે. ઓકે, હવે આને સાદુરૂપ આપીએ. સાદુરૂપ આપવા માટે મેં શું કર્યું, આ જે N of E એટલે કે ઇથેનોલના મોલ વત્તા 55.55 છે ને એ આખું અહીંયા ડાબી બાજુએ ઉપરની સાઈડે લઈ લીધું. એટલે થયું શું 0.040 કૌંસમાં N of E વત્તા 55.55 એ આ રહ્યું. અને એના બરાબર શું રહેશે N of E.
ચલો સાદુરૂપ આપું છું એટલે ખાસ શાંતિથી સમજજો. હવે આપણને ખબર છે એમ આ 0.040 છે એ કૌંસમાં રહેલા બંનેને મળે, n ઓફ e ને મળે અને 55.55 ને મળે. તો 0.040 ગુણ્યા n ઓફ e અને 0.040 ગુણ્યા 55.55. 0.040 ગુણ્યા 55.55 કરું તો જવાબ આવે 2.22. એટલે મને હવે શું મળ્યું તો કે n ઓફ e બરાબર 0.04 n ઓફ e વત્તા 2.22. આ n ઓફ e શું છે ફરી એકવાર બોલી જાઉં, ઇથેનોલના મોલ અંશ, બરાબર. ચલો હવે પટેલ ને એક બાજુ લઈ લઈએ. આ ખાલી n ઓફ e લખ્યું છે એટલે આપણે એવું બોલી શકીએ કે 1 n ઓફ e, આગળ કશું નથી ગુણાકારમાં એટલે 1 લઈએ. તો આ n ઓફ e અને આ પણ n ઓફ e વાળું બંનેને આપણે એક સાઈડે લઈ જઈએ એટલે કે આ 0.04 n ઓફ e ને હું ડાબી બાજુ લઈ જાઉં તો એ માઇનસ થઈ જાય એટલે કે n ઓફ e માઇનસ 0.04 n ઓફ e. આ થઈ ગયું અને એના બરાબર શું રહેશે તો કે જમણી બાજુ જે વધ્યું એ 2.22. ચલો એક n ઓફ e હતું એમાંથી 0.04 n ઓફ e બાદ કર્યું. જો અહીંયા આ બતાવું છું તમને. એક n ઓફ e હતું એમાંથી 0.04 n ઓફ e બાદ કરીએ તો જવાબ મળે 0.96 n ઓફ e. હવે કદાચ આની અંદર કોકને ખબર ના પડી હોય ને તો હું સમજાવું. જો કયું સ્ટેપ સમજાવું છું એ જોજો. આનું સાદરૂપ આપવું હોય તો એવી રીતે આપી શકાય કે બંનેમાંથી હું n ઓફ e કોમન કાઢી લઉં, સોરી n ઓફ e આ રીતે નહીં, તો વધે શું તો કે પહેલામાંથી n ઓફ e કાઢી લીધું એટલે 1 વધે અને બીજામાંથી શું વધે તો કે 0.04. એના બરાબર શું હતું તો કે 2.22. ચલો માટે n ઓફ e 1 ઓછા 0.04 એટલે કે જવાબ આવે 0.96 બરાબર 2.22. માં n ઓફ e ગુણ્યા 0.96 બરાબર 2.22 એ આપણે અહીંયા લખેલું છે. જો આ રહ્યું. રેડી? તો હવે તમને સ્ટેપમાં ખબર પડી ગઈ હશે કે n ઓફ e માઇનસ 0.04 n ઓફ e બરાબર 2.22 છે. એના પરથી આ સ્ટેપ કેવી રીતે આવ્યું. ચલો n ઓફ e ને સૂત્રનો કરતા બનાવો તો 2.22 અને આ 0.96 એના છેદમાં જતા રહેશે. 2.22 છેદમાં 0.96 એટલે n ઓફ e નો જવાબ આવશે 2.3125. હવે ફરી કહું n ઓફ e શું છે તો કે ઇથેનોલના મોલ. તો ઇથેનોલના મોલ મને કેટલા મળ્યા તો કે 2.3125 મોલ. બરાબર. પણ આ 2.3125 મોલ ઇથેનોલ કેટલા પાણીમાં હતા તો કે 1000 ml પાણીમાં હતા. હા કે ના? આ 1000 ml પાણી કઈથી આવ્યું ભાઈ? તો મારા વાલા આ 55.55 મેં પાણીના મોલ લીધા એ કેટલા ml પાણીની અંદર હતા? 1000 ml પાણીની અંદર હતા. તો 1000 ml અથવા તો 1000 ગ્રામ પાણી જે હતું એમાં ઇથેનોલના આટલા મોલ છે. થોડુંક કન્ફ્યુઝન થાય એવું છે તો હું એકવાર ફરી તમને કહી દઉં. મારી પાસે ઇથેનોલનું પાણીમાં બનાવેલું દ્રાવણ હતું. કેટલું હતું એ મને કશું ખબર નહીં એટલે મેં એવું ધાર્યું કે એ દ્રાવણમાં પાણી 1000 ગ્રામ છે. પાણીની ઘનતા 1 ગ્રામ પ્રતિ ml છે એટલે 1000 ગ્રામ એટલે 1000 ml થયા. ઓકે ચલો 1000 ml ને અત્યારે સાઈડ ઉપર રાખું. 1000 ગ્રામ છે, 1000 ગ્રામ વજન ભાગ્યા અણુભાર કરું તો મને પાણીના મોલ મળી ગયા 55.55. ઇથેનોલના મોલ અંશ દાખલામાં આપેલા છે 0.04. આ બધાનું સાદરૂપ આપતા છેલ્લે મને ઇથેનોલના મોલ મળ્યા n ઓફ e કેટલા તો કે 2.3125. પણ આ 2.3125 મોલ ઇથેનોલ પાણી કેટલું લીધું હતું તો કે 1000 ml કે 1000 ગ્રામ જે પણ કોઈ. મારે શું શોધવાનું છે? મોલારિટી. તો અહીંયા એક આ દાખલાની અંદર ભૂલ એવી છે કે આપણને મોલારિટી શોધવાની પૂછેલી છે પણ ડાયરેક્ટ મોલારિટી આપણને મળશે નહીં. જો અહીંયા 2.3125 મોલ ઇથેનોલ 1000 ગ્રામ પાણીની અંદર છે.
તો આપણને ખબર છે મોલારિટીનું આપણે એક શોર્ટમાં સૂત્ર જોયું હતું, જે મોલારિટીનું સૂત્ર હતું કે મોલારિટી બરાબર N/V, મોલ એના છેદમાં કદ લીટરમાં. એ જ રીતે મોલાલિટીનું સૂત્ર પણ મેં શોર્ટ સૂત્ર મેં તમને કીધું હતું, મોલના છેદમાં દ્રાવકનું વજન કિલોગ્રામમાં. તો અહીંયા કંઈક એવું જ છે ને કે 1000 ગ્રામ એટલે કે 1 કિલોગ્રામ પાણી દ્રાવકની અંદર કેટલા મોલ છે? તો કે 2.3125 મોલ. માટે એવું કહેવાય કે આ દ્રાવણ 2.3125 મોલલ છે. ચલો આની અંદર કોને ના ખબર પડી? આજે મેં છેલ્લું કીધું એ આ દ્રાવણની મોલાલિટી મેં 2.3125 લખી, એમાં કેટલા ના ખબર પડી? સર મોલારિટી છે. શું મોલારિટી? તું અત્યારે ઉભો રહે ને. મેં 2.3125 લખ્યું, મોલલ મોલાલિટી લખ્યું, એમાં કેટલા ના ખબર પડી? હાથ ઊંચો કરો. ઓકે, સરસ. ચલો હવે કોઈ મને ઓકે હાથ ઊંચો કરી લો પછી કહું. હાથ ઊંચો જ રાખજો જે લોકો ના ખબર પડી હોય એ. હા, હાથ દુખી નહીં જાય તમ તારે. ઓકે, હા 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 હા, બરાબર બરાબર. ઓકે, સરસ. ચલો કોને પૂછીશું? ભૂમિકાબેન. હા સર. આપણે મેં તમને મોલારિટીનો પર્સન્ટેજ W/W નો મીનિંગ શીખવાડ્યો તો એ યાદ છે? પર્સન્ટેજ W/W નો હમ 100 ગ્રામ દ્રાવણમાં દ્રાવ્યનું દળ ગ્રામમાં આવે. ઓકે, હવે મેં તમને એવું કીધું હોય કે મારી પાસે 10% W/W દ્રાવણ છે, તો તમે શું કહો એનો મીનિંગ? 10% W/W. 100 ગ્રામ દ્રાવણમાં દ્રાવ્યનું દળ 10 ગ્રામ. ઓકે, 10% W/V. 10% W/V. 10%. તો 100 ગ્રામ દ્રાવણમાં 100 ml દ્રાવણમાં. હા, 100 ml દ્રાવણમાં કેટલા ટકા કયા? 10%. 10 ગ્રામ દ્રાવ્ય. બરાબર. તો કન્ફ્યુઝન ના થાય ને, એટલે જ્યારે પણ એનો મીનિંગ કાઢવાનો હોય ને ત્યારે જેટલા ટકા આપેલા હોય ત્યાંથી શરૂ કરવાનો. મેં તમને જે તમે વ્યાખ્યા લખાઈ હતી ને, તમે એ રીતે બોલવાનો ટ્રાય કરો, એટલે થોડું કન્ફ્યુઝન થાય. તમને મેં કીધું હોય કે 10% W/V એટલે બોલવાનું એવું કે 10 ગ્રામ 100 ml માં છે, કેમ કે પર્સન્ટેજ W/V છે એટલે કદ હોય એટલે 100 ml. જો W/W હોત તો 100 ગ્રામ. જેટલા ટકા હોય ત્યાંથી શરૂ કરવાનું. બરાબર, 20% હોય તો 20 ગ્રામ 100 ગ્રામ કે 100 ml માં. ભૂમિકાબેન, હવે મોલારિટીનો મીનિંગ મને કહેશો? મેં તમને કીધો તો એ 1 મોલર દ્રાવણ એટલે શું કહેવાય? યાદ છે કઈ? ના, યાદ તો નહીં. ઓકે, કઈ વાંધો નહીં. અલ્યા બસ. આયુષીબેન, તમને 1 મોલર નો મીનિંગ યાદ છે? 1 મોલર દ્રાવણ એનો મીનિંગ? શેનો? 1 મોલર દ્રાવણ એનો મીનિંગ મેં એકવાર શીખવાડ્યો હતો. 1 મોલર? ના સર. ઓકે, ચલો હવે બધા હાથ નીચે મૂકી દો. હવે સમજાવું છું. ખાલી એટલા જ લોકો હાથ ઊંચો રાખો કે જેને 1 મોલર નો મીનિંગ ખબર હોય. શામિલ, તને ખબર છે? બોલ. 1 લીટર દ્રાવણમાં રહેલા દ્રાવ્યોની મોલ સંખ્યા. એ તો એની વ્યાખ્યા તે કીધી. હવે મીનિંગ શીખવાડવાનો હોય, ધારો કે 1 મોલર અથવા 2 મોલર, 5 મોલર, એનો મીનિંગ શું? આ રીતે જેમ પર્સન્ટેજ W/W નો બધાનો બધાએ કીધો ને, એ જ રીતે મોલારિટીનો 5 મોલર દ્રાવણ એનો મીનિંગ શું કહી શકાય? 1 લીટર દ્રાવણમાં રહેલા 5 મોલ દ્રાવ્યની સંખ્યા. હા, બરાબર. એટલે જો હું અહીંયા લખું છું, બધાને દેખાય. 5 મોલર એનો મીનિંગ આપણે શું કાઢીએ? તો કે 5 મોલ દ્રાવ્ય પદાર્થ કેટલામાં રહેલો હશે? તો કે 1 લીટર. 1 લીટર એ બોલાય અને 1000 ml પણ બોલાય. ચલો, સરસ. હવે જો હું અહીંયા પ્રેમથી બદલું, 5 મોલર ને બદલે મેં કલર બદલી લઉં.
એવું કીધું હોય 2 મોલર દ્રાવણ છે તો કઈ જગ્યાએ ચેન્જ કરવાનો? તો પ્રેમથી અહીંયા ચેન્જ કરી દેવાનો. 2 મોલર એટલે 2 મોલ દ્રાવ્ય પદાર્થ 1 લીટરમાં હશે. ઇન શોર્ટ, જેટલા મોલર દ્રાવણ હોય એટલા મોલ 1000 ml માં હશે એવું આપણે ધારવાનું. અને એવો એક દાખલો આગળ મેં તમને શીખવાડ્યો હતો. 0.25 મોલલ યુરિયાનું દ્રાવણ હતું, એવો એક દાખલો હતો. તમારી ચોપડામાં હોય તો તમે જોઈ શકો છો. એક્સ્ટ્રા એક દાખલો હતો. તો એની અંદર આપણે 0.25 મોલલનો મિનિંગ એવો કાઢ્યો હતો કે 0.25 મોલ. હવે ત્યાં શું હતું? મોલાલિટી આપેલી હતી. મોલાલિટી સ્મોલ m. એટલે એનો મિનિંગ આપણે એવો કર્યો હતો કે 0.25 મોલ 1 કિલોગ્રામ અથવા તો 1000 ગ્રામ દ્રાવકમાં હશે. તો હવે હું તમને મોલાલિટીનો મિનિંગ શીખવાડું. જો અહીંયા હવે લખીને બતાવું છું. સેજ ચેન્જ. ઉભા રહો, આને એમને એમ રહેવા દઈએ આપણે. ચલો 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 ચલો. એટલે બહુ વાતો કરવું પડે છે. ઓકે, ચલો બધું આવી ગયું. હવે હું લીટીનો મિનિંગ લખું છું. ખાસ ધ્યાન રાખજો. થઈ ગયું યસ. બ્લુ કલર. ચલો કઈ વાંધો નહીં, બ્લુ કલર થી લખીએ. હવે જો મને એવું કીધું હોય કે 2 મોલલ, ઉપર આપણે શું કર્યું હતું? 2 મોલર નો મિનિંગ કાઢ્યો. 2 મોલલ નો મિનિંગ હવે અહીંયા લખું છું. 2 મોલલ એટલે 2 મોલ દ્રાવ્ય પદાર્થ શેમાં ઓગળેલો હશે? તો કે 1 કિલોગ્રામ અથવા તો 1000 ગ્રામ દ્રાવકમાં ઓગળેલો હશે. ચલો બીજી બધી વસ્તુ હમણાં થોડી વાર માટે કાઢી નાખીએ એટલે બધાને સ્પષ્ટ હરખું દેખાય. યસ, ડન. હવે તમને દેખાતું હશે 2 મોલર નો મિનિંગ મેં લખેલો છે અને 2 મોલલ નો મિનિંગ મેં લખેલો છે. બંનેમાં જે પણ સંખ્યા હતી 2 2, તો એટલા ને એટલા જ મોલ આપણે રાખેલા છે. પરંતુ મોલારિટીની અંદર આપણે દ્રાવણનું કદ લઈએ છીએ અને મોલાલિટીની અંદર દ્રાવકનું વજન લઈએ છીએ. મોલારિટી ને મોલાલિટીમાં જે તમને ડિફરન્સ મેં બતાવ્યો તો એ. તો હવે આપણે એવું વ્યાખ્યા બોલી શકીએ મોલારિટી માટે કે 1000 ml કે 1 લીટરમાં જેટલા પણ મોલ હોય એટલી મોલારિટી. જો 1000 ml માં 2 મોલ હોય તો 2 મોલર, 10 મોલ હોય તો 10 મોલર, 5 મોલ હોય તો 5 મોલર. એ જ રીતે મોલાલિટીનો મિનિંગ એ રીતે સમજી શકીએ કે 1000 ગ્રામ અથવા તો 1 કિલોગ્રામ દ્રાવકમાં જેટલા પણ મોલ રહેલા હોય એટલા મોલલ કહેવાય. જો 1000 ગ્રામની અંદર 2 મોલ અહીંયા તમને બતાવેલા છે તો મોલાલિટી 2 મોલલ લખી. જો એને બદલે 5 મોલલ હોય, જો હમણાં ચેન્જ કરીને બતાવું. જો 1000 ml ને બદલે મારી પાસે 1000 ગ્રામની અંદર 5 મોલ ઓગળેલા હોય તો મોલાલિટી કેટલી કહેવાશે? 5 મોલલ. એની એ જ બેઠી વસ્તુ અહીંયા જ આપણને આપેલી છે. 1000 ગ્રામ પાણીની અંદર કેટલા મોલ રહેલા છે ઇથેનોલના? તો કે 2.3125 મોલ. એટલે મારે એવું કહેવાય કે આ ઇથેનોલનું પાણીમાં જે દ્રાવણ છે એની મોલાલિટી છે 2.3125 મોલલ. હજુ હવે ના ખબર પડી હોય તો હાથ ઊંચો કરીને પૂછો, શરમાશો નહીં. ઇટ્સ 905. હજુ ના ખબર પડી હોય તો પૂછજો, શરમાતા નહીં. ઓકે, એટલા માટે જ મેં તમને પહેલા અગાઉ મિનિંગ શીખવાડ્યા હતા. ચલો તો અત્યારે મારી પાસે હવે દ્રાવણની મોલાલિટી મળી ગઈ. કેટલી? તો કે 2.3125 મોલલ. વેરી ગુડ રીતેશ કોરાટ. ચલો આગળ જઈએ. હવે તમને પછી સ્ક્રીનશોટ લેવાનો ટાઈમ આપું. હવે યસ, દ્રાવણની મોલાલિટી મને મળી ગઈ 2.3125 મોલલ. હવે એના પરથી દ્રાવણની ઘનતા 1 સ્વીકારતા. હવે અહીંયા છે ને મોલારિટીનું સાદું સૂત્ર વાપરીને ગણતરી કરેલી છે. આપણે ડાયરેક્ટ ગણતરી કરીએ. ગણતરી અહીંયા આપેલી નથી એટલે તમારે મને કેલ્ક્યુલેટરમાંથી કહેવી પડશે. બરાબર, પણ એ પહેલા આપણે તમને સ્ક્રીનશોટ લેવડાવી દો એટલે બીજાનો ડાયરેક્ટ સ્ક્રીનશોટ અપાય. આનો સ્ક્રીનશોટ લઈ લીધો તો ને? યસ, આનો સ્ક્રીનશોટ પહેલા લઈ લો બધા.
1.29 નંબરનો સ્વાધ્યાયનો જે દાખલો છે એનો પહેલા સ્ક્રીનશોટ લઈ લો, પછી એના બીજા ભાગનો તમને સ્ક્રીનશોટ લેવાનો હું કહું ત્યારે લેજો. ચલો નેક્સ્ટ. હા, હવે મને મોલાલિટી મળી ગઈ. મોલાલિટી પરથી મોલારિટી શોધવી હોય તો આપણી પાસે સૂત્ર છે કયું? તો કે 1/m ઇઝ ઇક્વલ ટુ રો અપોન કેપિટલ M માઇનસ MW અપોન 1000. ચલો મોલાલિટી મારી પાસે છે એટલે માટે 1/છેદમાં મોલાલિટી મૂકી દઈએ તો કે 2.3125 બરાબર. હવે દ્રાવણની ઘનતા અહીંયા મને નથી આપેલી. આપણને શું આપેલું છે? પાણીની ઘનતા. પણ પાણી તો દ્રાવક છે, એટલે એક વસ્તુ એવી છે કે આ દાખલો ભલે આ લોકોએ આપણને આપેલો છે, એમાં આપણને શું શોધવાનું કીધું? તો કે મોલારિટી. પણ એકચ્યુઅલી આમાં મોલાલિટી જ શોધી શકાય, મોલારિટી ડાયરેક્ટ શોધી ના શકાય. પણ આપણને કીધું છે મોલારિટી શોધવાનું, એટલે મોલાલિટીની ગણતરી કરી પછી એના પરથી મોલારિટી ગણવા માટે ભલે દાખલાની અંદર પાણીની ઘનતા આપેલી છે, ભાઈ એકવાર ખાસ સમજી લેજો. ફરી પાછા દાખલા જ્યારે ગણવા બેસો ને ત્યારે પછી મોકલશે, સર આની અંદર કેમ આપણે આવું કર્યું? તો વ્યવસ્થિત સમજી લેજો અને પછી જ્યારે આ દાખલો તમે નોટબુકમાં આજે ઉતારો ને ત્યારે સાઈડમાં લખી રાખજો કે દાખલો ગણવા માટે આપેલો છે, એટલે ગણવા માટે પાણીની ઘનતા ભલે એક આપેલી છે, પરંતુ આપણે આખા દ્રાવણની ઘનતા પણ એક સ્વીકારી લઈએ છીએ. ડન. એટલે સાઈડમાં લખી દેવાનું અહીંયા. ચલો રો ઘનતા હું કેટલી લઉં છું? 1. નીચે મોલારિટી એ મારે શોધવાની છે. માઇનસ અણુભાર. કયો પદાર્થ છે? ઇથેનોલ. ઇથેનોલનો અણુભાર તમે જાતે ગણી લેજો. ઇથેનોલનો અણુભાર થાય 46/1000. બરાબર. પછી સાઈડમાં તમારે કૌંસમાં લખી દેવાનું એનું કારણ કે દ્રાવણની ઘનતા એક સ્વીકારતા. બરાબર છે નહીં ભાઈ? ખાસ સમજો, દ્રાવણની ઘનતા નથી આપેલી આપણને, પાણીની દ્રાવકની આપેલી છે, પણ ગણતરી માટે આપણે દ્રાવણની ઘનતા એક સ્વીકારી લીધી છે, તો જ જવાબ આવે, નહીં તો ના આવે. ચલો હવે મને કોઈ કે કેલ્ક્યુલેટરમાં ગણતરી કરીને કહેશે, દેવાંશીબેન 1/2.3125 નો જવાબ કહેશો? હા સર. ચલો બીજા બધા ફટાફટ કેલ્ક્યુલેટર જોડે રાખજો. હું કહું એટલે ફટાફટ દઈને ગણતરી કરીને કહી દેવાનું. શું જવાબ આવ્યો દેવાંશીબેન? મ્યુટ કરી દીધું એને. બોલો. હેલો. હા 0. હેલો સર. હા. 0.4324. ઓકે, તારા પહેલા તો મેં કેલ્ક્યુલેટરમાં કરી દીધો. ચલો 0.4324. ચલો આ 1/m ને હમણાં નહીં અડવાનું, અડીને છૂટા. 1/m એને એઝ ઇટ ઇઝ રહેવા દેવાનું. માઇનસ 46/1000. એટલે આવડતું હોય તો ડાયરેક્ટ કરવાનું, નહીં તો કેલ્ક્યુલેટરમાં કરવાનું. 0.046. ચલો પટેલ ને એક બાજુ લો, બોમણ ને એક બાજુ લો. એટલે 1/m ને સૂત્રનો કરતા બનાવો તો જો અહીંયા લખું છું. હવે 1/m is equal to 0.4324 minus 0.046. દેવાંશીબેન બાદ બાકી કરશો ફટાફટ. હા સર. 0. આ કેટલા લખ્યા છે સર? 43 લખ્યા છે. 4324 માઇનસ 0.3864. ઓકે, થેન્ક યુ વેરી મચ. તો 1/m નું મૂલ્ય આ મને મળ્યું. અગાઉ કીધું હતું એમ ભૂલથી મોલારિટીનું મૂલ્ય લઈ ના લેતા. ચલો 1/m બરાબર 0.3864 છે. એટલે હવે શું કરવાનું? વિડીયોમાં જોજો મારી સામું, બંને બાજુ ઉલટાવવાનું.
એટલે ડાબી બાજુ જે 1/m નીચે છે એ m ઉપર આવી જશે અને જમણી બાજુ જે 0.3864 છે એ 1/છેદમાં આવી જશે. ચલો દેવાંશી બેન ગેટ રેડી. 1/છેદમાં 0.3864. કેટલો જવાબ આવ્યો? 2.5. 2.58 સમથિંગ જવાબ આવે છે ને. હા હા એટલે 2.58. 2.58 પછી શું છે? 79. 79 અને 9. હવે હા. એક વસ્તુ બીજું જવાબ માટે સમજી લેજો. આપણને પહેલા જ્યારે જવાબ લખો ને, ફાઇનલ છેલ્લો જવાબ નહીં, છેલ્લા જવાબની ઉપરનો જે પણ જવાબ અથવા તો વચ્ચે ક્યાંક જવાબ આવે એમાં પોઈન્ટ પછી શક્ય હોય ત્યાં સુધી 4 આંકડા રહેવા દેવા. 2.58 79 9. એટલે હવે અગાઉ આપણે પહેલા ચેપ્ટરમાં ભણ્યા હતા એમ રાઉન્ડ ઓફ કરીએ ને, રાઉન્ડ ઓફમાં તમને ખબર પડતી, તો એ રાઉન્ડ ઓફ કરીએ ત્યારે પોઈન્ટ પછી 2 આંકડા સુધી જવાબ રાખવો. કોનો? બધા દાખલાનો નહીં કહેતો હો. આ જે સાંદ્રતાના એકમોના દાખલા છે ને, ખાસ કરીને આ મોલારિટીનો જવાબ, મોલાલિટીનો જવાબ, ફોર્માલિટી, નોર્માલિટી, પર્સન્ટેજ, આવા બધાના જે જવાબ છે ને એમાં પોઈન્ટ પછી 2 આંકડા સુધી રાખવું. બહુ વધારે રાખવાની જરૂર નહીં. એટલે મેં આ જે છેલ્લા 3 આંકડા હતા એને આધારે રાઉન્ડ ઓફ કરી અને પછી છેલ્લો આપણી પાસે જવાબ આવે છે 2.59. શેનો જવાબ મળ્યો? તો કે મોલારિટીનો. બરાબર. તો આ રીતે આપણે દાખલાની અંદર જેટલું આપેલું છે એને આધારે આપણે મોલાલિટી જ શોધી શકીએ, પરંતુ દ્રાવણની ઘનતા એક સ્વીકારીને પછી આપણે મોલાલિટી પરથી મોલારિટી શોધી. બરાબર. અહીંયા જે મેં ગણીને તમને આપેલો છે, અહીંયા બ્લેક કલરથી લખેલું છે, સાદી દેશી રીત છે. બીજી એક આપણે સૂત્રની રીત પણ કરી દીધી. બીજી એક વસ્તુ તમને સમજાવું કે અહીંયા તમે મોલારિટીનું મૂલ્ય જોશો અને મોલાલિટીનું મૂલ્ય જોશો, બંને ઓલમોસ્ટ સેમ જેવા છે, નિયર બાય છે. 2.31 અને પેલું 2.59 છે. બહુ વધારે ડિફરન્સ હોય નહીં. તો આનો સ્ક્રીનશોટ લઈ લેજો. બરાબર. તમારે જે રીતે ગણવું હોય, મેં બ્લેક કલરથી જે ગણતરી આપી છે એ રીતે પણ ગણી શકો અને જે આપણે સૂત્રથી ગણતરી કરી વિલાયતી રીત એ રીતે પણ કરી શકો. હા હા. કેટલા વાગ્યા? 9:13 થઈ. વાહ. તમને લોકોને તો હજુ ભણવાનો ઉત્સાહ સમાતો જ નહીં હોય. અંદરથી ઉછાળા મારતો હશે કે સર હજુ કલાક લઈ લો, હજુ કલાક લઈ લો. ના ના સર. તો પહેલા સ્ક્રીનશોટ લો. ના 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 કરવા કરતા પાછા. લીધો સર સ્ક્રીન. ઓકે, થેન્ક યુ વેરી મચ. ચલો સર? આગળ જઈએ. હા ટેસ્ટ છે ને જે આવતો આપણો, હા. એમાં તમે દાખલા તમારી જાતે બનાવી મૂકશો કે જે અંદર નોટબુકમાં લખાય છે એ જ? શક્ય હશે તો નોટબુકમાં હશે એ જ હશે, પણ હું અત્યારથી શ્યોર ના કહી શકું. પેપર બનાવો એટલે પછી કહું તમને. તો મોસ્ટલી તમને હા સર. આવડશે. પહેલા ચોપડીમાં જ્યારે તમને જે દાખલા ગણાવેલા છે ને એટલા હરખા ગણજો. બરાબર. હા હા. ચલો આગળ હવે શું આપેલું છે? ઓહો. ઓકે, આ એક છેલ્લો દાખલો ગણી લઈએ. ના ના કાલે. ના સર કાલે. કાલે સર ના. કાલે સર. કાલે. કાલે. કાલે રજા હશે. સર ફિઝિક્સ ના સર કાલ ચાલુ જ છે સર. કાલે જો કાલ રજા હશે કદાચ. અલી નહીં હોય કઈ બોલ્યા. આઈલી રજા બંધ થાય. રજા વાળી બંધ. આલી પૂછવા દે ને તને શું થાય છે? હા તારે તને પછી વચ્ચે બહુ. હા સર બોલો. ઓકે. વાંધો નહીં, રહેવા દઈએ. ચલો ને. બરાબર. પછી ગણશું. ના સર. ના બોલો ને. ચલો આપણે બધાને પૂછીએ. સાંભળો, આપણે બધાને પૂછીએ. જેને જેને આ દાખલો આગળ ચલાવવું એવી ઈચ્છા હોય એટલા લોકો હાથ ઊંચો કરો. કરો. તમ તાર મૂંઝાતા નહીં. કોઈ તમને મારવાનું નહીં. અત્યારે બધા અલગ છે, દૂર છે. વાહ, કોઈની સરસ. ઈચ્છા જ નહીં સર. એ રહેવા દે તો તને એવું લાગે છે. અરે બસ કોઈના કરશો વાહ. રે ભગવાન. વાહ વાહ. તે જોયું આ બધા છોકરાઓ જ છે.
અમે છોકરીઓ તો કોઈ નહીં. છોકરીઓ તો કોઈ નહીં. એક મિનિટ, બધા છોકરાઓ જ છે, કોઈ છોકરીઓ નહીં. છોકરીને ભણવો જ નહીં. હા, અલા ઓય તું ના બોલ ને, Teacher મારશે જોવાની તને. હા, તો વચ્ચે બોલવાનું જ નહીં. સ્કૂલ ચાલુ થવા દો સર ટપકા તો તમે. મૂકે જ. હા સર, સ્કૂલ ચાલુ થવા દો. છોકરીઓ વધારે છે નહીં ભણવું. મારું મત મારી બતાવો. નારી હા, સર, શક્તિ અમે જિંદાબાદ. વધારે છે. બહુમતી અમારી છે. બહુમતી છે, આ બાજુ રહેવા દો. બહુમતી છે અમારી.